ઘઉંના લગનમાં કીડીની જાન હે વાડીએ ખબર બાપાને એને મોટું બખું હે એટલે કદાચ 8 કલાક મોટર હાલે ને તો ફૂટ એકેય ના ઉતરે પણ વધારે પાણીની આવક જાજી હોય ને આમાં આવક ઓછી હે આવક ઓછી છે પણ ટકે લાંબુ આ પાણી ટકે લાંબુ ને આપણે તો અહીંયા ડિસેમ્બર જાન્યુઆરીમાં તો પૂરું ઘરે ઘરે ઘઉંના ડબ્બામાં મળે તઈ અનાજ આવે ને તઈ ખાઈ શકે બધાય હજી મેળ નથી આવતો સારું મને જ બોલ પછી રાતે ભજીયાનો પ્રોગ્રામ કરી પછી ભજીયા ખાવું બરાબર અહીંયા કઈ સિંહ તો આવે નહીં પણ સિંહના રૂપમાં આપણને મળે કૂતરા કૂતરા ઈ આપણા રખોલિયા છે વફાદાર છે શું છે કૂતરા આપણા એમની રાતે તો તમે કૂતરાથી નહીં બીવો એનું શું પણ મને રાતે કૂતરામાં ઈ સિંહ દેખાય રાતે વાડીએ તો ઠીક પણ કદાચ પાછળ તમે હાઈવે માથે જતા હો તો નથી જોતા એનું હું કહું છું કે પાછળ ના જો રાતે જીવનમાં હંમેશા આગળ જ જો પાછળ નહીં ચાલવાનું પાછળ જોવાનું જ નહીં જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું અમારે જો મેડમ મસ્ત મજામાં જ છે મસ્ત મજામાં જ રહેવાનું હા જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધાય વાડી આવવાનું હોય ને એટલે મજામાં જ હોય મોજે મોજ કામ તો કરવું ના હોય ખાલી રખડવું હોય પછી હું નહીં કામ તો કરવું બાર પર બે કરે ઈ આખા દીમાં 2 કલાક કામ કર્યું ઈ કામ પણ વાડી આવવું જરૂરી છે પેલા વાડી ના પહોંચે માણસો હા એ વાત સાચી બાપાને જમીન દીધી તો આવવું તો પડતું જ હોય ને આયા નહીં તો આપણે તો રાજકોટ હોય કે ગામડે હોય બાકી વાડીએ તો જવાનું જ હોય નવરા હોવા જોઈએ એટલે વાડીએ પૂગી જવાનું જો રોડ ને કાંઠે આપણે વાડી કેમ બાકી મજા આવે ને સાહેબ અહીંયા વાવી દીધું છે આપણે મિત્રએ શું વાવી દીધું છે પાછળ વાવ્યા ઘઉં હા ચાલો આપણે ઘઉં વાવ્યા છે તો જોઈએ કેવી રીતે અત્યારે તો વવાઈ ગયા છે ને થોડુંક અડધું પાણી પાઈ દીધું પાણી પવાઈ ગયું દવા છાંટે છે ખડ ની દવા મારે એ તો ઓલી બાજુ ખડ નું તો આપણે અહીંયા ઘર છે ખડ નું એટલે વવાઈ ગયા છે અને ઘઉં ઉગે પછી તમને બતાવીએ કે કેવા ઉગે ઘઉં બરાબર અત્યારે તો વાવ્યા છે એટલે હવે જોઈએ આપણે ચાલો મિત્ર જો અત્યારે તો કઈ દેખાશે નહીં આપણે હાઈ ક્લાસ વવાઈ ગયા હા તો જો જાન આવી જાન દેખાય જાન કીડીની જાન આવી ઘઉંના લગનમાં કીડીની જાન હે તો કીડિયું હા અક્કલ કામ નથી કરતી હે કરોડોમાં આવી છે ને તો આ એને કેમ ખબર પડી જાય કે એક કીડી આવે એટલે બધી ભેગી થઈ જાય એવું ના હોય તો આ પાયું ને આજકાલ ભાવીને એટલે ઓલો અંદરથી બાયણે નીકળી બાકી જો તો આ કીડીયું નથી આ તો કીડા હે વિચિત્ર જાતના જો ને અંદરથી નીકળે આમ જો લાગે જ છે હા આ આવી કીડીયું હોય છે કીડીયું જેવું પણ કઈક મોટા કીડા છે મોટા કીડા હે અંદર પાણી ગયું હોય ને એટલે બાયણે નીકળી આપણે આઈએ કા સાહેબ 9 આયરું કેટલી આયરું વાવી છે 9 આયરું વાવીશ ઘઉંની અને પાટલું ઈ જ આપણે જે ધાણા વાવ્યા તેવી જ રીતે 72 નું પાટલું ને 9 આયરું 72 નું પાટલું ને 9 આયરું આવી જ રીતે વાવ્યું ગારો હે હજી પાયું છે ને આપણે હમણાં ચાલુ જ છે પાણી હવે તો હમણાં 4-5 દી પાણી ચાલુ જ રહે ઉપર બે પાણ પાઈ દે હા પેલા ઓરવું પછી પાયું ઓરવું પછી ઓરવીને પછી ખેતી કરી હાથી આક્યું હતું હા એટલે પછી ઘઉં વાવ્યા ને પછી પાછું પાયું પછી પાઈ દીધું એટલે 2-3 વાર એટલે તો પાણી ફટાફટ નીચે ઉતરી જાય કૂવામાં ઉતરી જાય હા અને પછી બંધ થઈ જાય એટલે એમ તો ઊંચું આવી જાય અત્યારે તો આવકમાં સારી આવક છે કેવા દંડુડા પડે મોટું બખું ના હોય ને કાલ આપણે જોયું તું જ નતું જોયું આપણે વાડીએ ખબર બાપાને એને મોટું બખું હે એટલે કદાચ 8 કલાક મોટર હાલે ને તો ફૂટ એકેય ના ઉતરે પણ વધારે પાણીની આવક જાજી હોય ને આમાં આવક ઓછી હે આવક ઓછી છે પણ ટકે લાંબુ આ પાણી ટકે લાંબુ ને આપણે તો અહીંયા ડિસેમ્બર જાન્યુઆરીમાં તો પૂરું ગોઈતું ના મળે અહીંયા કીડિયું નથી ને સાહેબ ના તમને નહીં કીડે પણ સાહેબ જો આમાં ખડ છે અટાણે ખડ ના હમણાં આવવા દે અઠવાડિયા પછી
ખડનું નામ નથી હો. હાલો હું નીંદી લઉં. ખડ નથી તો નીંદવું હે. પણ તો ખડ તમે તો કહેતા હતા ને ખડ ખડ. માંડવી હતી ત્યાં કઈ કઈ થાકી ગયા તો દાખલો પડતો નીંદી લઉં. તો ત્યાં નીંદતા દાખલો પડતો. બતાવું ખડ. હા ખડ બતાય ગોઈત બતાવવું નહીં. જો અમારું ખેતર છે એ ખડનું પુખડું નથી. હા હું તને હમણાં અઠવાડિયું જવા દે પછી આવી પાછો ખાઈશ. આને કહેવાય જો આમ આવું ખેતર ખેતી. જો આમ કેવું મસ્તીનું કા કેવું મસ્ત છે. ક્યાંય ખડનું નામ એક નથી. ખડનું પુખડું નથી. અઠવાડિયું જાહે ને અઠવાડિયું હે અઠવાડિયું જાહે ને હા ત્યાં હું તને બતાવીશ. એમ બાકી જો છે એમ કહેવાય કે એક ખડનું પુખડું નથી. અત્યારે તો એમ જ કહેવાય એમ જ કહેવાય. એક ખડનું પોપડું નથી. આ ઘઉં થશે ને તો એ જ ખેડૂત ઘઉં બનાવે ને તો એ બધાયના ડબ્બામાં ઘઉંમાં લોટના ડબ્બા લોટના બોલતા ડબ્બામાં શીખ પેલા બોલતા શીખ. હાલો ચૂપ. હા બોલ હવે હરખાયા. લોટના ડબ્બામાં ઘઉં આવે. લોટના ડબ્બામાં હજી પાછું બોલ હરખાય. અક્કલ જ નથી આવ. બધાયને ઘરે ઘરે ઘઉંના ડબ્બામાં મળે તો અનાજ આવે ને તો એ ખાઈ શકે બધાય. હજી મેળ નથી આવતો. સારું મને જ બોલ. ઘઉં બનાવું છું ને. ઘઉં તો આ ઘઉંમાં કેમ અહીંયા તું રાતે આવીશ પાણી ભરવા? હા મને તો ગમે. ગમે રાતે મને તો ગમે. આ તો નજીક જ છે આપણે અહીંયા રોડ ને કાંઠે જ છે વાડી. સારું હાલો. એટલે ઘઉંમાં આપણે પાણી વાળતા હોય તો અંજવાળું તો હોય અને અવાજે આવતો હોય. એમ નહીં એક દી આપણે અહીંયા ભજીયા બનાવીએ. તો થાય. ઘણા ટાઈમથી આપણે મિત્રને કઈ આપણે અહીં ભજીયાનો program રાતે કરીએ. આપણે ઘણા ટાઈમથી આવ્યા નથી અહીંયા. હા. દિવસના જ આવીએ રોજ. એક દી 2 કલાક રાતે આવી જાય. 2 કલાક રાતે આવી હાઉ પછી રાતે ભજીયાનો રાતે પ્રોગ્રામ કરીએ. પછી ભજીયા ખાવું. બરાબર. અહીંયા કઈ સિંહ તો આવે નહીં પણ સિંહના રૂપમાં આપણને મળે કૂતરા કૂતરા ઈ આપણા રખોલિયા છે, વફાદાર છે. શું છે કૂતરા આપણા? એમની રાતે તો તમે કૂતરાથી નહીં બીવો એનું શું? પણ મને રાતે કૂતરામાં ઈ સિંહ દેખાય. સિંહ દેખાય પાછળ જોવાય નહીં, ગાડી લઈને આવતા હોય ને તો પાછળ નહીં જોવાનું. તો નહીં જોવાનું, અંધારું અંધારું હોય તો મોટી મોટી ખાલી બોલવાનું. રાતે વાડીએ તો ઠીક પણ કદાચ પાછળ તમે હાઈવે માથે જતા હો તો નથી જોતા એનું શું? પણ ઈ જ કહું છું કે પાછળ ના જોવાય. રાતે આગળ જીવનમાં હંમેશા આગળ જ જો પાછળ આગળ જ નહીં જો ચાલવાનું, પાછળ જોવાનું જ નહીં. પાછળ વરીને ક્યારેય જોવાનું જ નહીં. તો બીક લાગે કા? તો બીક લાગે. નહીં પાછળ કોણ જોવે? આગળ જ આમ એક સ્ટેપ આગળ જ રહે. બસ 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 હો. ઘઉં. હા પાછળ રહ્યો એ કઈ અટડે કરવાનું નથી અહીંયા ખૂંદવાનું. તો મારા ઘઉં હું તો તમને ખાલી કહેવા આવી હતી કે મારે ખડનું એક પુખડું નથી. એ વાત સાચી. કહેવા આવી હતી જો છે કે નથી 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 ને? હું 15 દી પછી અઠવાડિયા પછી હું સાંભળો પેલા મારું બોલો બોલો. 8 દી પછી હું બતાવીશ. મેં એમ કીધું આમાં ખડનું પોપડું. આ આટલું છે 10 વીઘા. 10 વીઘા જોઈશે આપણે. તમારા મિત્ર લગભગ 10 વીઘા જ કહેતા હતા. માંડવી વાળું જ છે આપણે. માંડવી જે હતી માંડવી વાળું હતું એમાં જ 10 વીઘામાં એક પુખડું નથી. બરાબર બરાબર મસ્ત. આમાં હું તમને આ તો બતાવવા આવી હતી, બીજું મારે કઈ કામ નહોતું. એમ ને હા તો કે જોઈ લે અમારે એક ખડનું પુખડું નથી. નથી ને એમ. એમાં કઈ ઘટે નહીં. આ માંડવી વાળું હતું કશે. માંડવી વાળામાં 10 વીઘાની જ માંડવી હતી ને. 10 વીઘાની માંડવી હતી